તો કેમ છો એચઆરએશિયન? તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણા ગણિતના લેક્ચર નંબર 3 ની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. આની પહેલા વર્તુળ અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો વિડીયો મુકાઈ ગયો છે, તો નથી જોયો, જે બાળકો ચેનલ પર નવા છે તો એ બાળકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, બેલ આઇકન દબાઈ દેવાનું છે અને કોમેન્ટ સેક્શનની અંદર અમારા પ્રત્યેનો પ્રેમ વરસાવી દેવાનો છે, બરોબર? અને જે બાળકો હજી પણ વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા એ બાળકો માટે ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, તો એની અંદર પણ જોઈન થઈ જવાનું છે, જેથી કરીને નોટિફિકેશન તમને મળતી રહે, બરોબર? શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, બેઝિક અને સ્ટાન્ડર્ડ. પહેલા તો ગુણભાર સમજીએ કે બેઝિક નો ગુણભાર કેટલો છે અને સ્ટાન્ડર્ડ નો કેટલો છે, બરાબર? બેઝિક ની જો આપણે વાત કરવા જઈએ તો પહેલા સૌપ્રથમ 1 માર્ક્સ ના જે છે એ એક ક્વેશ્ચન આવવાનો છે બેઝિકમાં, ત્યારબાદ 2 માર્ક્સ ના 2 દાખલા એની અંદર પૂછાવાના છે. આ 2 માર્ક્સ ના એક દાખલો, 2 માર્ક્સ નો એક દાખલો આવશે ને ત્યારબાદ 4 માર્ક્સ નો એક પૂછાવાનો છે. બેઝિકમાં આમાંથી 4 માર્ક્સ નો એક દાખલો નીકળે છે ભાઈ, આગળ કહેવાનું છે કયો નીકળે છે એ પણ. સ્ટાન્ડર્ડ ની જો આપણે વાત કરીએ તો 1 માર્ક્સ ના 3 પ્રશ્ન આમાંથી આવશે, 2 માર્ક્સ ના 2 દાખલા પૂછાવાના. જો ટોટલની ઓવરઓલ ટોટલની વાત કરીએ તો 7 માર્ક્સ નું વેઇટેજ થાય છે. સ્ટાન્ડર્ડ અને બેઝિક બેયનું 7 માર્ક્સ નું વેઇટેજ છે ટોટલ, જનરલ ઓપ્શન સાથે વાત કરું છું. ત્યારબાદ ટાર્ગેટ આપણો શું છે? તો પહેલા આપણે જોવાની છે થિયરી, કે દ્વિઘાત સમીકરણનું આવ્યું ક્યાંથી, એના પાછળની થિયરી શું છે. દ્વિઘાત સમીકરણ જોવાનું છે, કયું છે એ નિત્યસમ જોવાના છે, અને ત્યારબાદ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા કયા છે એની પણ ચર્ચા કરવાની છે, બરોબર? વધીએ આગળ, શરૂ કરીએ થિયરી. કે સૌ પ્રથમ દ્વિઘાત સમીકરણનો ઉકેલ જે છે એ બેબીલોન વાસી દ્વારા આપવામાં આવ્યો હતો, બરોબર? બેબીલોન એક દેશ, એક પ્રદેશનું નામ છે, એક સ્થળનું નામ છે. ત્યાંના રહેવાસી જે હતા એ લોકો દ્વારા સૌ પ્રથમ દ્વિઘાત સમીકરણનો ઉકેલ જે છે એ મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીય ગણિત શાસ્ત્રી જે છે બ્રહ્મગુપ્ત, એને ax² + bx = c સ્વરૂપ વાળા દ્વિઘાત સમીકરણની સ્પષ્ટતા આપી છે, બરોબર? આ યાદ રાખો, આ સ્વરૂપ ખાસ યાદ રાખજો, ax² + bx = c વાળું. ત્યારબાદ શ્રીધર આચાર્ય કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ માટે દ્વિઘાત સૂત્ર જે છે એ શ્રીધર આચાર્ય દ્વારા આપવામાં આવ્યું હતું, અને એનો ઉકેલ જે છે એ પૂર્ણ વર્ગની રીતે કરવામાં આવ્યો હતો. પૂર્ણ વર્ગની જે રીત છે એના દ્વારા એનો ઉકેલ કરવામાં આવ્યો હતો, કે જે હજી આપણા સિલેબસમાં અત્યારે નથી, કાઢી નાખી, પહેલા હતી. ત્યારબાદ યુરોપના ગણિત શાસ્ત્રી જે છે એનું નામ છે અબ્રાહમ બારહિયા-નાસી, બરોબર? આ એક જ નામ છે ભાઈ. ગણિત શાસ્ત્રી કોણ છે? તો કે અબ્રાહમ બારહિયા-નાસી. એને શું કર્યું? તો કે એક પુસ્તક લખ્યું. કયું પુસ્તક? તો કે લિબર એમ્બેડોરમ નામનું જે પુસ્તક છે એની અંદર દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપ્યો છે. કોને? તો કે અબ્રાહમ બારહિયા-નાસી. ક્યાંના હતા? તો કે યુરોપના ગણિત શાસ્ત્રી હતા. આગળ વધી દ્વિઘાત સમીકરણને ઉકેલવા માટેની મેઇન 3 રીત આપી છે. પહેલી છે અવયવીકરણની રીત, બીજી છે દ્વિઘાત સૂત્રની રીત, અને ત્યારબાદ છેલ્લી રીત છે પૂર્ણ વર્ગની રીત, કે જે આ છેલ્લી પૂર્ણ વર્ગની રીત છે એ અત્યારે આપણા સિલેબસમાં નથી, બરોબર? આપણે અત્યારે મેઇન 2 રીત ઉપર ફોકસ કરવાનું છે. પહેલી અવયવીકરણની રીત અને દ્વિઘાત સૂત્રની રીત. હવે દ્વિઘાત સૂત્રમાં x બરાબર, આ બધાને ખબર છે, x બરાબર -b ± √d ના છેદમાં 2a, જ્યાં d બરાબર વિવેચક છે, a બરાબર x² નો સહગુણક, એ બધાને ખબર જ છે. b બરાબર શું છે? x નો સહગુણક. ત્યારબાદ d વિવેચકનું સૂત્ર છે b² - 4ac, જ્યાં વિવેચક d એ દ્વિઘાત સમીકરણના બીજ માટે ઉપયોગમાં લેવામાં. વિવેચક છે શું? તો કે દ્વિઘાત સમીકરણનો તમે ઉકેલો અને તમને જે બીજ મળે એ બીજ કેવા હશે એ નક્કી કરશે વિવેચક. વિવેચકથી નક્કી થશે. કઈ રીતે નક્કી કરશે? તો કે ધારો કે ડી તમારો ધન આવે છે, બરોબર? ડી તમારો ધન આવશે તો તમને 2 ભિન્ન વાસ્તવિક બીજ મળવાના છે, અને જો ડી તમારો ઋણ આવે તો તમને કોઈ પણ વાસ્તવિક બીજ મળશે નહીં.
અને જો તમારો ડી શૂન્ય આવે છે તો બે સમાન વાસ્તવિક બીજો મળવા પાત્ર છે. બરોબર, પહેલું ધન આવે તો બે ભિન્ન બીજ મળશે. પછી જો તમને ઋણ મળે તો એક પણ વાસ્તવિક બીજ મળશે નહીં. અને છેલ્લે આપ્યું છે શૂન્ય, બે બીજ મળશે. બે કેવા હશે? સમાન. સંખ્યા પણ સમાન, નિશાની પણ સમાન. બરોબર, અને અહીંયા શું આવશે? અલગ અલગ બીજ મળી શકે. ક્યારે? ધન હોય ત્યારે. ડી. હવે અહીંયા એક અમુક નિત્યસમ આપ્યા છે. બરોબર, આનો ઉપયોગ ક્યાં કરશો? આ નિત્યસમ જે છે એ તમને ક્યારે પૂછે તો કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે નક્કી કરવા. દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ વસ્તુ નક્કી કરવા હેતુલક્ષીમાં પૂછાશે ભાઈ કે આપેલ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે નક્કી કરો. તો આટલા નિત્યસમ ખાસ યાદ રાખવાના. જો આ યાદ હશે તો જ કામ થશે, બાકી નહીં થાય. આ લખેલા છે, સ્ક્રીનશોટ લઈ લેજો. બરોબર, ત્યારબાદ આગળ વધીએ. આઈએમપી ક્વેશ્ચન. કયા કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એની વાત કરવાની છે. સૌ પ્રથમ જો ઉદાહરણની જો હું વાત કરું તો એમાં ઉદાહરણ નંબર 1 છે એની અંદર ટોટલ 2 દાખલા આપ્યા છે. બરોબર, ઉદાહરણ 1 ની અંદર 2 દાખલા છે. પહેલો છે જોન અને જીવંતી વાળો લખોટી વાળો દાખલો જે છે એ. ત્યારબાદ બીજો જે છે એ કુટીર ઉદ્યોગ વાળો દાખલો છે કે જે આ રમકડાના કુટીર ઉદ્યોગ વાળો છે. તો એ દાખલો સ્ટાન્ડર્ડ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. સ્ટાન્ડર્ડ માટે કુટીર ઉદ્યોગ વાળો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી સમીકરણ બનાવવાનું કહેશે. બરોબર, ત્યારબાદ ઉદાહરણ નંબર 2 કરવાનું છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 5 એ સ્ટાન્ડર્ડ માટે બીજ મેળવવાનું 2 માર્ક્સમાં. સ્ટાન્ડર્ડમાં 2 માર્ક્સના 2 દાખલા આમાંથી આવે છે. એમાં બીજ મેળવવા વાળો દાખલો જે છે એ સ્ટાન્ડર્ડ માટે ઉદાહરણ નંબર 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલા ઉદાહરણ કરવાના છે, પહેલું, બીજું અને પાંચમું. બરોબર, ત્યારબાદ સ્વાધ્યાય ઉપર જો આપણે આવીએ તો સ્વાધ્યાય 4.1 એની અંદર પહેલો ક્વેશ્ચન નંબર 1 જે છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ નિત્યસમ આપણે આગળ જે જોયા એના ઉપરથી ચેક થશે. આ હેતુલક્ષી માટે ઇમ્પોર્ટન્ટ છે. હેતુલક્ષીમાં ક્વેશ્ચન નંબર 1 સ્વાધ્યાય 4.1 નો એમાં જો દાખલાની વાત કરીએ તો દાખલા નંબર 2 અને 4. બીજો દાખલો જે છે એ 2 ક્રમિક ધન પૂર્ણાંક વાળો છે. ત્યારબાદ ચોથો નંબરનો દાખલો જે છે એ ટ્રેન વાળો દાખલો છે. બરોબર, સોલ્વ કરવાના છે. સમીકરણ પેલા બનાવો પછી જાતે સોલ્વ. ભલે એમાં નથી કીધું સોલ્વ કરો કે ઉકેલો કે નહીં, પણ આપણે શું કરવાનું છે? 2 કરવાનું છે. સમીકરણ બનાવવાના છે અને ઉકેલવાના પણ છે. ત્યારબાદ સ્વાધ્યાય 4.2 ની જો વાત કરીએ તો એમાં પ્રશ્ન નંબર 1 ની અંદર દાખલા નંબર 3 અને 4 કરવાના છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 કે જે કયો છે 2 સંખ્યા વાળો છે કે 2 સંખ્યાનો ગુણાકાર 27 અને એનો 2 સંખ્યાનો સરવાળો 27 આપ્યો છે અને ગુણાકાર 180 આપ્યો છે. બરોબર, ત્યારબાદ ચોથા નંબરનો અને પાંચમા નંબરનો જે દાખલો છે એ કરવાનો. એમાં ચોથા નંબરનો દાખલો 2 ક્રમિક ધન પૂર્ણાંક વાળો દાખલો છે. આ દાખલો 2025 માં 4 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. બેઝિક ની વાત કરું છું. બેઝિક 2025 4 માર્ક્સમાં દાખલો પૂછાઈ ગયો છે. આ વખતે કાટકોણ ત્રિકોણ વાળો દાખલો મોસ્ટ આઈએમપી છે. કાટકોણ ત્રિકોણ વાળો દાખલા નંબર 5 જે છે 4.2 માં એ મોસ્ટ આઈએમપી દાખલો છે. આ વખતે પૂછી શકાય એવો. સ્વાધ્યાય 4.3 ની જો વાત કરું તેમાં દાખલા નંબર ક્વેશ્ચન નંબર 1 નો દાખલા નંબર 2. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 ની અંદર કેની કિંમત મેળવવાની છે. આ સ્ટાન્ડર્ડ માટે છે. કેની કિંમત મેળવવાની છે 2 માર્ક્સ ની અંદર પૂછી શકાય એવો છે. ત્યારબાદ પાંચમા નંબરનો જે છે બગીચા વાળો 4 માર્ક્સ નો દાખલો છે. પાંચમા નંબરનો 4.3 માં પાંચમા નંબરનો બગીચા વાળો જે દાખલો છે એ 4 માર્ક્સ નો છે. તો આટલા દાખલા જે છે એ કરવાના છે. બરોબર, બેઝિકમાં 2 માર્ક્સના 2 આવે છે. બેઝિકમાં 2 માર્ક્સનો 1 આવે છે અને 4 માર્ક્સનો પણ 1 આવે છે. બરોબર, જ્યારે સ્ટાન્ડર્ડમાં કેટલા આવે છે? 2 માર્ક્સના 2 દાખલા આમાંથી પૂછી શકાય છે. તો આટલા દાખલા કરવાના છે. આ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. બરોબર, હવે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. અને હજી પણ જે બાળકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એ બાળકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. લાઇકનું બટન દબાવી દેવાનું છે અને કમેન્ટ સેક્શનની અંદર અમારા પ્રત્યેનો પ્રેમ વરસાવતો રહેવાનો છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.